बोलिए जगन्नाथ महादेव की जय, बालकृष्ण लाल की जय, रामचंद्र भगवान की जय, कुलदेवी मात की जय, अपने अपने गुरु महाराज की जय, जलाराम बापानी जय, अपने अपने माता पिता की जय, सत्य सनातन धर्म की जय, बोलो भाई सब संतन की जय। हरि ओम नमः पार्वती पतये, हर हर महादेव हर। वाला भक्तजनों, આપણે 16મા દિવસની કથામાં પ્રવેશ કરીએ। રક્ષાબંધન, આજે પૂર્ણિમા, તો રક્ષાબંધન વિશે પણ થોડી કથા કરીશું અને ત્યારબાદ શિવની કથા પણ કરીશું, એટલે આજે કથા થોડી કદાચ લંબાશે। તો સૌથી પહેલા મંગલાચરણ કરી અને કથામાં પ્રવેશ કરીએ। गजाननं भूतगणाभिसेवितं कपितजम्बुफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। मृत्युंजय महादेव त्राहि मां शरणागत, जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने। या देवी सर्वभूतेषु हेमावाणी रूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। अंजनी सुताय विद्महे पवनपुत्राय धीमहि, तन्नो हनुमन्त प्रचोदयात्। કથાની શરૂઆત રક્ષાબંધનનો તહેવાર, ભાઈ અને બેનના હેતનો તહેવાર, ભાઈ અને બેનની લાગણીનો તહેવાર, ભાઈ અને બેનના સંબંધનો તહેવાર। બેન ભાઈની રક્ષા કરવા માટે એક રક્ષા સૂત્ર બાંધે છે, હોય છે કાચો તારનો। रही मन धागा प्रेम का न तोड़ो खिंचताई, टूटे से फिर न जुड़े, जुड़े तो गांठ पड़ जाए। भाई ने बेन नो प्रेम छे निस्वार्थ छे। भाई भाई नो प्रेम छे ई भाई भाग में होय, कोई पण संजोगों में भाई भाई नो प्रेम छे एमां क्यांक स्वार्थ आवशे, पण बेन नो प्रेम छे ई निस्वार्थ छे। ए तो लग्न करी अने કંકુના આખા હાથના થાપા મારી દે છે ભાઈની દિવાલ માથે। જ્યારે વિદાય લે છે ત્યારે પોતાના પિતાના ઘરે બારણાની આગળ આવીને એમ કહે છે કે આજથી ફિંગરપ્રિન્ટ એક નહીં, આખા પંજા મારીને જાઉં છું ભાઈ, આજથી આ બધું તમારું। આ બેન એટલે રૈમન ધાગા પ્રેમ કા ન તોડો ખીંચતાઈ, તૂટે સે ફિર ન जुड़े, जुड़े तो गांठ पड़ जाए। જ્યાં પ્રેમ છે એ કાચા તાતણા જેવી જ વસ્તુ છે। નિસ્વાર્થ પ્રેમ જ્યાં છે એ કાચો દોરો હોય ને એના જેવો છે। તમે એને ખેંચશો તો એ તૂટી જશે અને તૂટી ગયા પછી એ દોરાને ફરીને જોડવો હોય તો એમાં ગાંઠ પડી જાય છે। એટલે
બેન અને ભાઈનો સંબંધ આવો છે, આમાં ખેંચાતાણ થાય એ તૂટી જાય. તૂટી ગયા પછીનો જે સંબંધ છે એ પેલા ભાઈ બહેનનું પ્રેમ, પેલા ભાઈ બહેનનું હેત જે હતું એ પછી નથી. આનો આ સંબંધ પતિ કે પત્નીનો પણ લઈ શકીએ આપણે. તો આવી આ બેનનો તહેવાર એને હેતથી ઉજવીએ. અને રક્ષાબંધન તહેવાર ઉજવવામાં શા માટે આવે છે? તો એમાં ભગવાન વામન અને બલિરાજાની કથા છે. શ્રીમદ ભાગવત દ્વારા આપણે ઘણી વખત સાંભળી હોય છે, છતાં પણ સ્પેશિયલી આટલો ટુકડો છે એ કથાનો તમે સાંભળો તો વ્યવસ્થિત તમને સમજાશે. કારણ કે ભાગવતની આખી કથા સાંભળ્યા પછી 7 દિવસ પછી આપણે બધું ભૂલી જઈએ છીએ. થોડું ઘણું જ એમાંથી યાદ હોય છે, બાકીની કથાઓ આપણને યાદ પણ નથી રહેતી. તો કથાની શરૂઆત કરીએ. વામનં કાંચનાગં ચ પીતવાસાસમન્વિતં દદત્तं ચક્રવલયં વંદે બલિવિનાશકં. વામનં કાંચનાગં ચ પીતવાસાસમન્વિતં દદત્तं ચક્રવલયં વંદે બલિવિનાશકં. કથા વામનદેવની છે, એટલા માટે હું એવા વામનદેવ, હું એવા ભગવાન વામન એમને વંદન કરું છું, જેમનું શરીર સુવર્ણ સમાન તેજસ્વી ચમકે છે, જેમણે પીળા વસ્ત્રો ધારણ કર્યા છે, જેમના હાથે ચક્ર છે, જેમણે બલિ રાજાનું દમન કરી દેવતાને સ્વર્ગનું રાજ્ય આપ્યું છે, એવા વામન દેવને હું નમન કરું છું. કથાનો આરંભ થાય. એક સમયની વાત છે કે ત્રણેય લોકોનો રાજા આ બલિ, આ રાજા રાક્ષસ કુળમાં જન્મેલો છે, પણ એના પૂર્વજ કોણ છે? તો કે રાજા પ્રહલાદ. આ પ્રહલાદના કુળમાં જન્મેલો છે અને ભગવાને વચન આપેલું હતું પ્રહલાદને કે આજ પછી હું તારા કુળની અંદર કોઈનો નાશ નહીં કરું, કોઈનો વધ નહીં કરું. તો એવા બલિરાજાની કથામાં આગળ વધીએ. એવો અસુર વંશમાં જન્મેલા હતા, છતાં દાનવીર છે, વચન પાલક છે. એક વખત કોઈને કહ્યું કે હું આટલું તમને આપીશ, એટલે પછી એનું જે થવું હોય તે થાય, પણ આપ્યા વગર રહે નહીં. એટલે આ બલિરાજાએ પોતાના પરાક્રમથી દેવતાઓને હરાવીને સ્વર્ગની ઉપર કબજો કરી લીધો. દેવતાઓ પોતાનું રાજ્ય ગુમાવીને દુઃખી થઈ ગયા. છતાં પણ ભગવાન વિષ્ણુ પરમાત્માની પાસે જઈ અને વિનંતી કરે, પ્રભુ આ બલિ છે એને સ્વર્ગ પચાવી પાડ્યું છે. ઇન્દ્ર ગભરાયું, મારું ઇન્દ્રાસન જશે. ત્યારે ભગવાન વિષ્ણુ પરમાત્મા કહે છે કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમે તમારા ગુરુના ચરણની સેવા નથી કરી, તમે તમારા ગુરુથી વિમુખ થયા છો, માટે તમારા ગુરુનો તમને શ્રાપ થયો કે તમે સંપત્તિ વિહીન બનો, એટલે તમે આજે સ્વર્ગ ગુમાવવાની તૈયારીમાં છો. આ બલિ છે એને પોતાના ગુરુની સેવા કરી છે. શુક્રાચાર્યને પ્રસન્ન રાખ્યા છે. જ્યાં જુઓ ત્યાં ગુરુને પૂછ્યા સિવાય એ કાંઈ કરતો નથી. અને આ બલિએ એટલા બધા યજ્ઞ કર્યા છે. હવે આ 100મો અશ્વમેધ યજ્ઞ કરશે તો એ પછી ઇન્દ્ર બનશે. એટલે હે પરમાત્મા, હવે કંઈક કરો. દેવતાઓની વિનંતી સાંભળીને ભગવાન કહે છે કે કંઈ વાંધો નહીં, ગુરુ અને શિષ્યની વચ્ચે ઝઘડો કરાવું, જેથી કરી અને એ ઇન્દ્ર બની ન શકે અને આ યજ્ઞ એમનો અધૂરો રહે. દેવતાઓ રાજી થયા. ભગવાન વિષ્ણુ છે એમણે શરૂ કર્યું પોતાનું જે કાંઈ લીલા કથા એમણે કરવાની છે, એમણે શરૂ કરી. દેવ માતૃ અદિતિના ગર્ભથી વામન ભગવાનનો જન્મ થયો.
એટલે અવતાર ધારણ કર્યો. મેં પહેલા કથામાં ઘણી વખત કીધું કે જન્મે એ ભગવાન નહીં, અવતાર ધરે એ જ ભગવાન. જન્મ ધરે એ ભગવાનનો ભક્ત થાય, ભગવાન ન થઈ શકે. ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ જેને જન્મ લીધો છે, જે જન્મ લીધો છે એ ભગવાન નથી. જે અવતાર છે, અવતરણિકા એટલે નિસરણી. એ નિસરણી આપણે કોઈ ભક્ત બને તો ભગવાન નીચે ઉતરે. નંદ, યશોદા, દેવકી, વસુદેવ, દશરથ અને કૌશલ્યા, આવી કોઈ નિસરણી જ્યારે જ્યારે બની છે ત્યારે ભગવાન નીચે ઉતર્યા છે. એમ અહીંયા પણ આજે દેવતાઓને બચાવવા ઇન્દ્રનું પોતાનું ઇન્દ્રાસન જતું ન રહે એટલા માટે ભગવાને અદિતિના ગર્ભથી વામન અવતાર ધારણ કર્યો. એક નાનો એવો તેજસ્વી બ્રાહ્મણ. આ વામનજી છે, યજ્ઞોપવિત સંસ્કાર થયા છે. જે કામ માટે પોતે આવ્યા છે એની એને ઉતાવળ છે. કથા બહુ ટૂંકમાં કહીએ. વામનજી બલિ રાજાના ત્યાં સોમો અશ્વમેધ યજ્ઞ થઈ રહ્યો છે, એ યજ્ઞ મંડપમાં પહોંચે. બલિ રાજા તો આજે સર્વસ્વ લૂંટાવી દેવા માટે બેઠો છે. એટલે આ નાના એવા વામન સ્વરૂપના તેજસ્વી બ્રાહ્મણને જોઈને પોતે ઊભો થયો અને કહે છે કે બ્રહ્મ દેવતા, આવો બિરાજો, સ્વાગત છે તમારું. વામન દેવને નમસ્કાર કરીને બલિ કહે કે આપની હું શું સેવા કરું. બહુ ટૂંકમાં કથા કહું છું. એટલે વામન દેવ કહે છે બસ મારે 3 ડગલા પૃથ્વી જોઈએ. 3 ડગલા પૃથ્વી? હા, પણ શા માટે? સોનું, રૂપું, હીરા, મોતી 5 ગામ આપી દઉં કહેતા હોય. પણ વામનજી કહે કે ના, મને 3 ડગલા પૃથ્વી જોઈએ છે. પણ પ્રભુ ભૂદેવ શા માટે? તો કે હું કોઈ એક જગ્યાએ બેસી અને ભગવાન વિષ્ણુના જપ કરતો હતો, ત્યાં એ જમીનનો માલિક આવ્યો અને મને કહ્યું કે એ ઊભો થા, આ જપ કરવાની જગ્યા નથી. એટલે મને 3 ડગલા જેટલી જો જમીન તું આપે તો હું એના ઉપર બેસીને જપ તો શાંતિથી કરી શકું. મારી માલિકીની જમીન હોય, મને કોઈ અહીંથી ઊભો તો ન કરે. બોલી કે છે વાહ, ખૂબ સરસ, જાઓ મેં તમને આપ્યું. ભગવાન જ્યાં આપ્યું એમ કહે એ જ ભેગા વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પણ અહીંયા એક ગુરુ છે અને રોકે છે, એ કથા પણ છે. વામનજીને આપવા માટે તૈયાર થાય એટલે વામનજી કહે છે કે ભાઈ તું સંકલ્પ કરીને દાન આપ. અને સંકલ્પ છે તારા ગુરુને કે એ સંકલ્પ કરાવે એટલે ગુરુને પણ દક્ષિણા મળે. શુક્રાચાર્યને બોલાવે કે ચાલો આજા ભૂદેવને દાનમાં જમીનનું 3 ડગલા આપું છું, તમે સંકલ્પ કરાવો. શુક્રાચાર્ય આંખો બંધ કરીને જુએ છે કે ઓહો, આ તો બ્રહ્માંડનો નાથ માંગવા આવ્યો છે. અને એટલા માટે અહીંયા આપણે પેલું ભજન કહીએ છીએ ને કે તે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે ઝોલી, એ ભજન આપણે અહીંયા લઈશું. તેરે દ્વાર ખડા ભગવાન હો, तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली. तेरा होगा बड़ा एहसान कि जुगी जुगी तेरी रहेगी शान. भगत भर दे रे झोली. तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली. भगत भर दे
डोल उठी है सारी धरती देख रे, डोला गगन है सारा। डोल उठी है सारी धरती देख रे, डोला गगन है सारा, डोला गगन है सारा। भीख मांगने आया तेरे घर, जगत का पालनहारा रे, जगत का पालनहारा। मैं आज तेरा मेहमान, कर ले मुझसे जरा पहचान, भगत भर दे रे झोली, तेरे द्वार खड़ा भगवान, भगत भर दे रे झोली, भगत भर दे रे झोली। आज लुटा दे सर्वस अपना, मान ले कहना मेरा। आज लुटा दे सर्वस अपना, मान ले कहना मेरा। मिट जाएगा पल में तेरा, जन्म जन्म का फेरा रे, जन्म जन्म का फेरा। तू छोड़ सकल अभिमान, अमर कर ले रे तू अपना दान, भगत भर दे रे झोली, तेरे द्वार खड़ा भगवान, भगत भर दे रे झोली, भगत भर दे रे झोली। પછી તો શુક્રાચાર્ય મહારાજ બલીને કાનમાં કહે છે કે આ વિષ્ણુ આવ્યો છે તારા આંગણે, તું આપતો નહીં, આ તને બધું લઈ લેશે. બલી કહે છે કે ગમે તે થાય. અરે એક બ્રાહ્મણ આવ્યો હોય અને હું ન આપું, અરે આજ તો જગતનો નાથ મારા ઘરે માગવા આવ્યો છે ને હું ન આપું, ન બને. ગુરુ અને શિષ્યની વચ્ચે ઝઘડો થયો, સંકલ્પ કરાવવાની ના પાડી. એટલે આ વામનદેવના સ્વરૂપમાં ભગવાન કહે છે કે ભાઈ તારો ગુરુ ના પાડતો હોય તો સંકલ્પ તો મને આવડે છે, લાય હું કરી દઉં. લે હાથમાં પાણી. જ્યાં કમંડળ લઈ અને હાથમાં પાણી લેવા જાય તો પાણી આવતું નથી. ભગવાન વામન છે, દર્ભની સળી લઈ નાળચાનું જે પાણી આવવાનું હતું એની અંદર ભરાવી. એટલે શુક્રાચાર્યની ડાબી આંખ છે એ ફૂટી ગઈ, કારણ કે શુક્રાચાર્ય બેડકો થઈ નાળની અંદર આડા બેસી ગયા જેથી કરીને પાણી ન આવે. એટલે શુક્રાચાર્ય ત્યારથી બાડા થયા. શુક્રાચાર્ય નીકળીને જતા રહ્યા કે હવે જો ફરી પાછો નાળચામાં ઘૂસીશ તો બીજી ફોરસે આંધળો થઈશ. કઈ નહીં, બલીને કે તારું જે છે તારે આપવું હોય તો આપ, હું હવે તારો ગુરુ નહીં, તું મારો શિષ્ય નહીં. ઝઘડો થઈ ગયો. અહીંયા ભગવાને સંકલ્પ કરાવ્યો. બલી છે એને સંકલ્પ કરીને ભગવાનને અર્પણ કર્યો તો કે લાવ 3 ડગલા પૃથ્વી જોઈએ છે. વિરાટ રૂપ ધારણ કર્યું ભગવાન. પ્રથમ પગથી પૃથ્વી માપી, બીજા પગથી આખા આકાશને, અને ત્રીજો પગ હજી મૂકવાનો બાકી છે. એટલે ભગવાન કહે છે કે બલી આ ત્રીજો પગ ક્યાં મૂકું? હે રાજા, આ મારો ત્રીજો પગ મારે ક્યાં મૂકવો? બલિ રાજાએ નમ્રતાથી પોતાનું મસ્તક આગળ ધરીને કહ્યું કે પ્રભુ તમારો ત્રીજો પગ અહીંયા મારા મસ્તક ઉપર મૂકો. સર્વસ્વ તમે જ્યારે ઈશ્વરને આપી દો છો તો ઈશ્વર પ્રસન્ન નથી થતો, પણ તમે પોતાની જાતને જ્યારે સમર્પો છો ત્યારે ઈશ્વર છે એ તમારા શરણે આવે છે. તમારે એના શરણે નથી જવું પડતું. બલિએ સર્વસ્વ આપી દીધું, પોતાની જાત હજી બાકી હતી. દાસો અહમ. એટલે ભગવાને કીધું કે છેલ્લું ક્યાં મૂકવું ને એને પોતાની જાતને અર્પી દીધી કે અહીંયા મૂકી દો. ભગવાને એના ઉપર પગ મૂક્યો. મુક્તાની સાથે આ બલિ રાજા છે એ સૂતર લોકમાં જતો રહ્યો.
પરંતુ એના ઉપર ભગવાન પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પરમાત્માએ શું કર્યું કે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું અને એને વચન આપ્યું કે હે બલિ, હું તારી સાથે તારું રક્ષણ કરવા માટે તારો પરોળિયો બનીને ઉભો રહીશ અને હું તારી રક્ષા કરીશ. હવે આટલા દિવસથી વૈકુંઠમાં વિષ્ણુ દેખાતા નથી. લક્ષ્મીજી વિચારે કે ક્યાં ગયા. ખબર પડી કે દેવતાઓનું રક્ષણ કરવા સ્વર્ગને બલિ રાજાના હાથમાંથી પાછું લેવા માટે ભગવાન વામન બનીને ગયા, વિરાટ થયા અને બલિ રાજાના દ્વારપાળ તરીકે ઊભા છે સુતલમાં. એટલે લક્ષ્મીજી છે એને ખાલીપો લાગતો હતો. એમણે નક્કી કર્યું કે હવે ભગવાનને મારે છોડાવવા પડશે. અને ત્યારે લક્ષ્મીજી એક બ્રાહ્મણની સ્ત્રીનું રૂપ ધારણ કરી અને સુતલમાં બલિ રાજાના મહેલમાં જાય છે. અને તે દિવસે શ્રાવણ સુદ પૂનમ હતી અને તેણીએ તે દિવસે બલિ રાજાના હાથમાં એક રક્ષા સૂત્ર બાંધ્યું અને કહ્યું કે હે રાજા, આજથી તમે મારા ભાઈ અને હું તમારી બહેન છું. તો અહીંયા ભાઈ બહેન આવ્યા એટલે અહીંયા એક બહેનનું પણ આપણે ભજન મૂકીશું. કોણ હલાવે લીંબડી અને કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળખી. હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળખી. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળખી. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબડી ઝુલા થાય, હિંચકો નાનો બેનનો એવો આમ ઝુલાવો જા. લીંબડી લીંબડી હેઠે બેની બા હિંચકે હિંચે, લીંબડી લીંબડી હેઠે બેની બા હિંચકે હિંચે. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈ બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળખી. બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી. પછી પ્રેમથી જો. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈ બેની લાડકીને ભૈલો ઝુલાવે, બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળખી. તારા હેત કયા ના જા,
ભાવપૂર્વક બેનને ભેટ સ્વરૂપે કંઈ માગવાનું કહ્યું કે તે આજે મને રક્ષાસૂત્ર બાંધ્યું છે, તો બેન માગ, શું જોઈએ છે તારે? લક્ષ્મીજીએ કહ્યું કે ભાઈ, મને મારો પતિ આપી દે પાછો. આ વિષ્ણુ એ મારા પતિ છે, હું લક્ષ્મી છું. અને ત્યારે બલિરાજાએ બેનને પોતાનો પતિ વિષ્ણુ પરમાત્મા છે એ પરત શોધ્યો અને ભગવાન વિષ્ણુ પરમાત્મા દેવલોકમાં પહોંચ્યા અને સૌ રાજી થયા. આ દિવસથી રક્ષાસૂત્ર બાંધવાની આપણી આ પરંપરા છે. રક્ષાબંધન તરીકે પ્રસિદ્ધ થઈ, જ્યાં બહેન ભાઈને રક્ષણનો દોરો બાંધે છે અને ભાઈ તેને જીવનભર રક્ષણ આપવાનું વચન આપે છે. ભાઈની રક્ષા કરવા માટે બેન રક્ષાસૂત્ર બાંધે અને એ સાથે ભાઈ પણ બેનની રક્ષા કરવા માટે બંધાય છે અને એનું નામ છે રક્ષાસૂત્ર. આપણે એને રાખડી કહીએ છીએ, પણ રાખડી એનું નામ નથી, એનું નામ રક્ષાસૂત્ર છે. તો ભાઈને બેનના હેતનો ઉત્સવ, રક્ષાનો ઉત્સવ એટલે રક્ષાબંધન. આ રક્ષા બાંધતી વખતે જો તમને આવડે તો આ મંત્ર બોલવાનો છે. યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ વિબદ્ધનામી રક્ષે માચલ માચલ રક્ષે માચલ માચલ. જે રક્ષાસૂત્ર વડે મહાબળશાળી દાનવરાજ બલિને બાંધવામાં આવ્યો હતો તે જ રક્ષાથી હું તને બાંધું છું. હે રક્ષે એટલે કે હે રક્ષાસૂત્ર, તું અડગ રહેજે. અને આ રક્ષા ભાઈના હાથે બેન બાંધે છે, એટલે ભાઈ બેનની રક્ષા કરવા માટે બંધાય છે અને બેન ભાઈનું રક્ષણ થાય એટલા માટે વિષ્ણુ પરમાત્મા અને લક્ષ્મીજીને પ્રાર્થના કરે છે કે જેમ બલિરાજાની ભગવાન તમે રક્ષા કરી હતી એ જ રીતે મારા ભાઈની રક્ષા કરજો. આ કથાનો ઉપસંહાર, બલિરાજાની આ કથા ભક્તિ, દાનવીરતા અને વચન પાલનનો આ આદર્શ આપે છે. એમ આપણે આપણા જીવનની અંદર પણ આ રક્ષાબંધન ઉજવીએ છીએ તો દાનવીરતા આપણામાં આવે, વચન પાલનતા આવે. ફરી ન જવું બોલીને કોઈને કંઈ આપવાનું નક્કી કર્યું હોય તો બીજા કોઈને કંઈ આપીએ કે નહીં, પણ એ દિવસે બેનને કંઈક આપવું જોઈએ. આ માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી કે પ્રેમ, ભક્તિ અને વચનના બંધનનું પ્રતીક છે. તો વાલા ભક્તજનો, સૌને રક્ષાબંધનના દિવસની શુભકામના. ભાઈ અને બહેનનો પ્રેમ દિન પ્રતિદિન વધતો રહે અને આ સમયની અંદર ખરેખર આ જરૂર છે કે ભાઈ અને બહેનના પ્રેમમાં વધારો થાય. તો સૌને ફરીથી એક વખત જય જાગનાથ, જય જલારામ. રક્ષાબંધનની સર્વને શુભકામના. જય જાગનાથ ભક્તજનો. શ્રાવણ માસની કથામાં આજે 16મો દિવસ. આજની કથામાં આપણે ભગવાન શિવના 5 મંત્રો છે. એ મંત્રો દ્વારા આપણે શિવને રાજી કરી શકીએ છીએ. તો એવા ભગવાન શિવને કેવી રીતે રાજી કરી શકાય એના માટેની આ કથા છે. કથામાં આગળ વધીએ. દરરોજ એક માળા કરવાની છે અને એ દરેક મંત્ર હું હમણાં બતાવું છું. દરેક મંત્રની દરરોજ એક માળા કરવામાં આવે તો આપણી જીવનની દિશા અને દ્રષ્ટિ બદલાઈ જશે. આરાધના સમયે આટલા નિયમોનું ખાસ પાલન કરવું. શ્રાવણ મહિનો ભગવાન શંકરનો આરાધનાનો જ છે. શ્રાવણ એટલે ભગવાન શિવની આરાધના. આ મહિનામાં શિવ મંદિરોમાં મોટા મોટા પ્રમાણમાં ભક્તોની લાઈન લાગતી હોય છે અને તેઓ શિવ પૂજા કરી અને મંત્ર જાપ કરતા હોય છે. આજે આપણે એવા શિવજીના 5 મંત્રો જે ચમત્કારિક છે એના વિશે જાણીશું, જે શક્તિશાળી અને ઝડપી પરિણામ આપે છે. દરરોજ માત્ર એક મંત્રોની માળા કરવામાં આવે તો પણ શિવજીની કૃપા દ્રષ્ટિ તમારું જીવન ખુશીઓથી ભરી દેશે. શિવજીના 5 પાવરફુલ મંત્રો છે. હિન્દુ ધર્મમાં ભગવાન શિવને દેવોના દેવ કહેવામાં આવે છે.
મહાદેવને તેમની દયા અને કરુણા માટે ઓળખવામાં આવે છે. દુનિયાના અલગ અલગ ખૂણામાં રહેતા લોકો મહાદેવની પૂજા અર્ચના કરી અને પ્રસન્ન કરવા માટે પ્રયાસ કરે છે. કહેવાય છે કે કેટલાક એવા મંત્રો છે જે ભક્તોને પોતાના આરાધ્ય દેવ શિવને પ્રસન્ન કરવામાં મદદ કરે છે. આ મંત્રો જાપ કરવાથી માત્ર શિવ પ્રસન્ન જ નથી થતા, પણ ભક્તોના ચિત્તને પણ પ્રસન્ન કરે છે. શિવજી એકમાત્ર એવા દેવ છે જે એક લોટો જળ ચડાવવાથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો આપણે કેટલાક શિવ મંત્રો અને એના અર્થ વિશે વાત કરીએ. મંત્ર જાપ વખતે આટલા નિયમોનું ધ્યાન રાખજો. શાસ્ત્રોમાં શિવજીના મંત્રોનો જાપ કરવા માટે કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે. માન્યતા છે કે જો આ નિયમોનું ધ્યાન રાખીને મંત્રોનો જાપ કરીએ તો જ મહાદેવ આપણી મનોકામના પૂર્ણ કરશે. હંમેશા સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા અને મંત્ર જાપ કરવા. મંત્ર જાપ કરતા પહેલા શિવજીની પૂજા કરવી જો આવડતી હોય તો. ધ્યાન કરવું તમને જેવી આવડે એવી. ભગવાનને શિવ પર થોડું દૂધ ચડાવો, થોડું પાણી ચડાવો, ચંદન લગાવો, ભગવાનને સફેદ વસ્ત્ર કે સૂતરનો દોરો પહેરાવો, ઉપર લાલ નાળાછડી પણ એક મૂકી દો, ભગવાનને બીલીનું પાન ચડાવો, ભગવાનને પુષ્પ ચડાવો. આ ભગવાનની પૂજા. પૂજા કર્યા પછી ધ્યાન કરવું. ત્યારબાદ તમારા મનને એકાગ્ર કરો. મન ગમે ત્યાં ભટકતું હોય અને માળા કરીએ તો એનું ફળ મળતું નથી. સૌથી પહેલો મંત્ર છે ઓમ નમઃ શિવાય. શાસ્ત્ર પ્રમાણે ભગવાન શિવના ચમત્કારિક મંત્રમાં આ સૌથી સરળ મંત્ર છે અને માન્યતા છે કે નિયમિત રીતે દરરોજ 108 વખત આ મંત્રનો જપ કરવામાં આવે તો અવશ્ય શિવની કૃપા થાય. ત્યાર પછી ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ. શાસ્ત્રોમાં આ મંત્રોને રુદ્ર મંત્રના નામથી ઓળખવામાં આવે છે. માન્યતા છે કે શિવજી સુધી પોતાની મનોકામના ઝડપી પહોંચાડવા માટે આ સૌથી ચમત્કારિક મંત્ર છે. ત્યાર પછી ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીમામૃતા. શિવજીનો આ સૌથી શક્તિશાળી મંત્ર. આપણે આ આખી કથા જોઈ ગયા. મૃકુંડ ઋષિના પુત્ર માર્કેન્ડેયે પોતાને અમર કરી લીધો આ મંત્ર દ્વારા. આ મંત્રના જાપથી વ્યક્તિને ભય અને નશ્વરતાથી છુટકારો મળે. માન્યતા છે કે આ મંત્રના જાપથી વ્યક્તિ મૃત્યુના મુખમાંથી જીવિત પાછો ફરી શકે છે. અને એ આપણે કથા માર્કેન્ડેય ઋષિની સાંભળી ગયા. ત્યાર પછીનો મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોમાં અનેક મંત્રો વિશે જણાવ્યું છે, પરંતુ શિવ ગાયત્રીનો આ મંત્ર ખૂબ જ ચમત્કારિક છે. તેના જાપથી વ્યક્તિના જીવનમાં શાંતિ આવે છે. ત્યાર પછી ક્ષમા પ્રાર્થનામાં આપણે ઘણી વખત લીધો છે અને ઘણી વખત લંડન હતો ત્યારે ભક્તોને સમજાવ્યું પણ છે. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વા સર્વમે તત્ સમસ્વ જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. પોતાની ભૂલોની માફી માંગવા માટે જાણતા અજાણતા થયેલી ભૂલો જે કાંઈ જીવનમાં કરી છે એની ક્ષમા ઈચ્છતા હો તો આ મંત્રનો જાપ કરો. માન્યતા છે કે શિવ ભક્તોના આ મંત્રના જાપથી પ્રસન્ન થઈ અને ભક્તોને આશીર્વાદ આપે છે. સવારે સ્નાન કર્યા પછી પૂજા કરવાનો સંકલ્પ કરો. ભક્તોએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને સ્નાન કરવું. 4:30 ઉઠી સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા. પછી ઘરના મંદિરમાં ભગવાન સમક્ષ ઉપવાસ અને પૂજા કરવાનો સંકલ્પ કરવો. ઉપવાસ થાય તો ઠીક છે, ન થાય તો એકટાણું કરો. એકટાણું ન થાય અને 3 ટાઈમ કદાચ ભોજન કરો તો પણ ચાલશે, પણ ભગવાનને ભજો. શિવલિંગનો અભિષેક કરો. પાણી, દૂધ, મધ, ઘી, દહીં, ગંગાજળ, એની અંદર સાકર નાખો. શિવલિંગનું પંચામૃતથી સ્નાન કરો, અભિષેક કરો. અભિષેક પછી શુદ્ધ જળથી નવડાવો, ગંગાથી નવડાવો. પછી બીલીના પાન છે, ભગવાનને ભાંગ છે,
સફેદ ફૂલ છે, આંકડાના ફૂલ છે, ધતુરો છે. આ બેલીના પાન સાથે શમી અને દુર્વા પણ શિવલિંગ ઉપર અર્પણ કરી શકાય છે. શ્રાવણ માસનો વ્રત કેમ કરવામાં આવે છે? તો કે શ્રાવણ માસ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. ખાસ કરીને જે ભક્તો અપરિણિત છે તેઓ આ મહિનામાં ઉપવાસ રાખે છે અને શિવ પૂજા કરે છે, અને એવું માનવામાં આવે છે કે આ વ્રત ના શુભ ફળથી આ ભક્તને ઈચ્છિત અને યોગ્ય જીવન સાથી મળે છે. પરણિત સ્ત્રીઓ પણ પોતાના પરિવારની સુખ સમૃદ્ધિ અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે ઉપવાસ કરે છે. ભગવાન શિવને જળ કેમ અર્પણ કરવામાં આવે છે? પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથન શ્રાવણ મહિનામાં થયું હતું અને ભગવાન શિવે જે કાલકૂટ નામનું ભયંકર ઝેર નીકળ્યું, भयंकर जहर जब निकला क्षीर सागर के मंथन से, धरा सब कंठ में पीकर विशंबर हो तो ऐसा हो. અને એ ઝેર ભગવાન વિશે પોતાના ગળામાં, ભગવાન શિવે પોતાના ગળામાં રાખ્યું. એની તીવ્ર બળતરા પીડા થતી હતી. એ બળતરાને શાંત કરવા માટે બધા દેવતાઓએ, ઋષિઓએ આ શિવને ઠંડા પાણીનો અને દૂધનો અભિષેક કરેલો. અને ત્યારથી આ પાણી અને દૂધનો અભિષેક શિવને કરવામાં આવે છે, જેથી કરી શિવ છે એ પ્રસન્ન થાય છે. ભગવાન શિવને શીતળતા પ્રદાન કરવામાં આપણે કંઈક અંશે જળ અને દૂધ ચડાવીએ તો શિવ એનો સ્વીકાર કરે છે. શિવને એવી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે કે જે શીતળતા પ્રદાન કરે છે, એટલે શિવ પ્રસન્ન થાય અને મારી તમારી મનોકામના છે એ પૂર્ણ કરે. આપણા જીવનની અંદર આવનારા એવા સંકટો હોય તો એને હરનારો છે એવા મહાદેવના ચરણમાં આજની કથા પૂર્ણ કરી અને પ્રાર્થના કરીએ કે હે જગતના નાથ, હે જાગનાથ, હે જાગનાથ, હે જાગનાથ, સૌનું કલ્યાણ કરજે. બસ ફરીથી આપને એક જ વિનંતી, આ કથા શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જ્યાં જીવ છે ત્યાં સુધી શિવની કથાને પહોંચાડો. સૌને જય જાગનાથ.